ગુલાબ જાંબુ આવું કઈક જમવાનું છે તો ચાલો જમી લઈ. તમારે વ્યાવ વાર એને હગા બેન ની ઓલે લગ્ન છે તો એ રહેતા નહીં કામ કરવાનું. કાજલ ની આવશે લગ્નમાં તો વિડિયો ખાસ કરી ધરવી પડે કા. ફેમિલી તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં હશો ને મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે જો મારી મમ્મી તૈયાર થઈ જશે. કી બાજુ જય માતાજી બધાને. અમે જઈ માસી ઓલે લગ્નમાં. માસી નો ને? હા. હઈ તો આજ થોડા લગ્ન હે. આજે ગોતીડો ને એવું હોય ને આજે. ઠેક આજ ગોતીડો ને એવું હોય, આજ જમવા જાય છે તો અમને જ નહીં જતા. હા તારે આવવાનું છે આપણે આશુ ને આવે એટલે. સવારે છે ને મારે જવાનું છે હમણાં નહીં હજી આશુબેન ની કરસાથી આવે છે ને એની હારે જવાનું છે મારે એવું છે. તો વિડીયોમાં બનાવી દેજો. આપણે ખાલી છે ને આજ ખાલી જમવા જવાનું છે, લગન તો હજી કાઢ છે. તો આ ઘર એટલે આ ઘર કેટલું આખું છે, અહીંથી જ રસ્તો છે ને પણ અહીંયા જવો ખાલાવાળી વાતો કરે કેટલું આઘું છે તો ખાલાવાળી વાતો કરે. એટલું બધું આગળ હોય છે તે ખાલા વાળી અહીંથી ઓલા પર ખાલી આમ રસ્તો હેઠ નથી જવાનું. બસ હું અને મારા ભાભી ઉપડા છીએ જમવા. અમારા આશુબેન ને આવવાના છે પણ એ કરસાથી સીધા ના આવ્યા છે ને હું મારા ભાભી જાય છે. મારા મમ્મી ને પપ્પા તો વી ગયેલા છે તો મારા ભાભી તૈયાર થઈ ગયા. એટલે હજી હું કાસમાં જવું. આ બાયું ને એટલો બધો શોખ આવતો હતો કાસમાં કાઢી દીધો. હજી ઓલા પર કાસ નાનો પડ્યો ત્યાં આવી આવી એવું છે. તો અમે તો તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈ જમવા. તો વિડીયોમાં બના રહે તો હું આ જઈને તમને બતાવી. હા 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 કઈ વાત જાને આમ કે આમ તો અમારે જવાનું છે આમ પેલો ગેટ વટીને. હું ને મારા ભાભી નીકળી ગયા ને મારા આશુબેન ની તો હજી પૂજાય નથી. અમે એને વાટે હવે આમ કે બીજા ગેટ આપણે ઉભા રહે થાય કા. હા કાઢશે ને જમવાનું છે ને ત્યાં પૂગી ગયા છીએ તો પેલા ગેટે પીગ્યા તો અંદર કેટલી ગરદી હે ઓ હોય કેવડી મોટી લાઈન કારે વારો આવશે આપણે ઘડીક બેસી જાવ તો જમવા પૂગી ગયા છીએ. ના એ શરૂ કરી દીધું ઓછું રાખજો. અમારે ઓલા બેન ને કઈ ખવડાવજો પાછા. ગુલાબ જાંબુ આવું કઈક જમવાનું છે તો ચાલો જમી લઈ. આ એટલું બધું વિશાબેન ગણપતિ દાદા પડખે બેસી ગયા જાય. આવ જમી લીધું? કેટલા લાડવા ખાધા? કેટલા લાડવા ખાધા? અમે છે ને જમી કાઢીને ભાગ્યા છીએ ઘરે. અમને જો આમ ઠેલો ને એવું પકડાઈ દીધું. મને રૂમાલ પકડાઈ દીધા. કેવા મહેમાન કેવા અમને બધું પકડાઈ દીધું. કઈ જમાવું નહીં કેમ કે અમે ખાલી છે ને સાહેબ નો ગ્લાસ તો માઇન પી એટલું બધું તમને બધાને ખબર જ છે કે એટલું બધું ગુલાબ જાંબુ તો ખાધા એક થાળીમાં તો ઈ મારી થાળીમાં નતો ઈ તું ખાઈ મને ખબર છે ન હોય ગાઈસ મારી થાળી ભરેલી હોય એટલી થાળી કોઈ ની ન ભરેલે કેમ કે હોય તો ખાય જ નહીં. આખું ગુલાબ જાંબુ ખાઈ ગઈ હો. ખોટું બોલો ગાઈસ તમને લાગે કે હું એટલું બધું ખાઈ જાય? હા યા છે ને આ બધું ખોટું બોલવા છે ઘણા ખરા. ખોટું બોલવા નહીં પચાસ રૂપિયા હાથ કડું કરે ને બબ્બે થાય તો જમીન જમે. ગાઈસ હું અને આશુબેન જઈ છે ગામમાં કટલેરીની ની દુકાને જઈ છે. હું જાઉં છું આશુબેન મારે ત્યારે જાઉં છું. આશુબેન બ્લોગ ઉતારે છે હું તો એમને વાલી જાઉં છું. છે ને ચપ્પલ ની દુકાન માં આવી ગયા ને મારા આશુબેન જાય એક જોડ ચપ્પલ લીધા આયરન મેં લીધા જો એક જોડ આવા કંઈક ચપ્પલ લીધા. આ છે ચપ્પલ ની દુકાન. ત્રિવિશા માટે ચશ્મા આ બેસ્ટ અને હારા થઈ રહે ને ઉભી રે. આ મસ્ત હે જો થઈ રહેશે. हेलो हेलो गालपरी इसका नाम है गालपरी. उभी रहती है उभी रखता उभी रहती हो पग बेवड़ा तेवड़ा न रखावती
માથું બિચારી તૂટી જાય શાક આવશે મેડમ ને ઘડીક બેહો શાંતિથી કેટલી મસ્ત લાગે શેષલા વાળી આ પાંચ શેષલા લાલ ખરાબ એટલે બની છે इसमें पसंद है વધારે કા નહીં મને તો આ પસંદ છે આમાં શેષમાં આવી છે આપણે શેષના વગરની લેવાની એને શેષમાં આવી ગયેલા છે નંબર આવી ગયેલા છે એ કરી લીધા હા અમે ગમે કંઈક લાવીને તો આને તો દેખાડવું જ પડે તા સુધી તો હાલે જ નહીં તો બધી ખવાવાની શરૂ કરી દીધી પ્રસાદી ધરવી પડે કા શરૂ કરી દીધું બધું ખવાનું જોઈ લે બધું જોઈ લે રમકડા ને એવું છે બધું એક આમ તો કેટલી ક્યુટ ક્યુટ ઢીંગલી લીધી બોલ કેટલી મસ્ત હે જો ઊભી થાય ને ઊભી થાય હોય બે તીન શેષમેરી હે મને બોલે રેડ કલર ની હતી હાલ લાગતી શેષમેરી અમારા આશીબેન ને છે ને આ શેષમેરી હાલ લાગતી હતી એટલે એને એ લીધી મસ્ત હે ને ક્યુટ ક્યુટ હે ગાંડી તો એવું ઢીંગલી હું લાવી તમારે જઈ જાય ગાંડી મને ખબર હતી તું નજર તો નાખી જ હતી એવું કીધું આની કરતા આ સપલ હારા ઈ વજન વાળા હે એમ છે હળવા છે એમ છે બે ભાવ હોય બે નો એક જ છે ત્યાં હારા આને હારા આ ઓલા હી થીર બા સપ્લિમેન્ટ થીર હવે કેટલું ખોળવું છે ને હવે અમારે ઘરે જાવું ભરો હવે પાછું હાલો શેષમાં લીધા છે જા ધ્રુવી શાહટું આશુબેને મને થોડી ખબર હતી તારી પાસે છે ને ગામમાં ગયા જમવા ગયા તમને મેં બતાવ્યું બધું આજ તો ખાલી ગોતી રહ્યો હતો એટલે આજ ખાલી જમવા ગયા હજી કાલ લગ્ન ને એવું તો હજી કાલ છે હજી કાલે પણ જવાનું છે તમારા આશુબેન ની મહેમાન આવી ગયા ને હવે તો કાલે અમારે નાનજી ને કાજલ ને એ આવશે લગ્નમાં તો વિડીયો ખાસ કરીને કાલ જોજો કેમ કે કાલ છે ને કાજલબેન ને બધા વિડીયોમાં આવશે કાલે તો મજા આવી જાય તો વિડીયો જરૂર ને જરૂર જોજો આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને હવે આપણે બ્લોગ પૂરો કરશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશું એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય